મને. હાલતી હોય તો જો કેવું આમાં વાઘ તો નથી ને ક્યાંક આપને ખાઈ જાઓ તો ન જાવ. ઈ છે ને નાગઈ છે બધું છે અંદર. આમાં કેળું આવું હતું પણ ટાઈમ જ નતો મળ્યો. આજ ફાઇનલી રેકોર્ડ તોય નાખ્યો ને આવી ગયા. આમાં હોરર હાઉસ છે. હા સંજુડી છે આપણે રૂમમાં પૂર દેવું. કેટલું મસ્ત છે. તમને ઓલા સીનમાં મૂક્યા આ ડોહીના વાળ હું હોય હવે ઠીક છે આને ડોહીના વાળ નો કહેવાય. આને ઇંગ્લિશમાં કોટન કેન્ડી કહેવાય. એને બુઢી કે બાલ કહેવાય. બુઢી કે બાલ. ઈ તો હિન્દીમાં બુઢી કે બાલ કહેવાય. ગુજરાતીમાં સૂતર ફેણી કહેવાય. મને ઓળખો કે નો ઓળખો? એમાં ભોગાભાઈ બુઢીના વાળ રહે છે. હાલો ભોગાભાઈ મારી પાસે વ્યાજવા લઈ ગયા હતા પણ આવું થોડી કાઈ હોય તો પણ હું નથી વેચતો, આ છોકરો વેચે જો આવડવા. ઓ દેખાવા તો દ્યો પણ હું લેવા જ આવ્યો બુઢીના વાળ. હા તમારી તરફથી અમને બધાને ખવડાવી ગયા. હું આ રખડવા આવ્યો તો. અમે જોય ફનવલ ફરવા આવ્યા છો. બહુ મજા આવે. આજ તો રવિવાર એટલે મેં કીધું રાજકોટમાં રેવીને રખડવા ન જાવ તો નકામું. હાલો ડોહીના માલ લેવા જ મારે. આપા લેવા માંડ ને તારી પાસે હોય તો અંદરથી લઈ દે. આઈ લો. હાલો મને ખવડાવો હાલો. ભાઈ પાણી લઈ લે. આપો એક આપી દે ભાઈ, એને પૈસા આપી દી. એક તું લઈ લે. માન નથી જોતું. આ તો હાલો ને હવે. હાલો નીકળો. ખાવા દે ને ડોહીના વાળ. એ પૈસા લાવ, ટિકિટ લઈ આવ. પૈસા દેવાના છે? હા ના સંજુડી વાત સાંભળ. જો ઓલી બાજુ છે ને પાછળના દરવાજાથી આપણે કરી જાવી. પૈસા કઈ ન દેવા. ભૂતના બેડ ની આ પોલીસ વાળા ઊભા જાય જાની મુની. એ ખાલી એમ કહી દેવાનું કે અમારા કદ જ વૈદાસ પણ ઉંમર 3 વર્ષથી ને અમે નાના સવે એમ કહી દેવાનું. અરે અમારી હાઈટ નાની છે ને એટલે અમારે તો 70 માં પૂરું. સેજુ બેન જો એ બોખા ભાઈ લે આવ્યા ટિકિટ. એક જણાને પડી ગઈ હતી, ચોરી કરી લીધી. વાહ બોગા વાહ મારો વૈલા. એટલે મારો છો હું કામ? હાલો હવે હાલો. એમ હોય આમાં પડી હતી મેં લઈ લીધી. પાસ છે ને? હા હાલા. કામ થઈ ગયું ને મફતમાં. બોગા વાહ તારા જેવું તો કોઈ નહીં. મગજ પુગાડવો પણ મગજ મારી પાસે દુનિયાનો મગજ છે. ખાલી બાજરાના રોટલા ખાઈ ખાઈને મગજ જ વધાર્યો છે. એલી એમાં તો તું ડૂબી જાય હવે પાણી ભર્યું છે અંદર. ના હું નો ડૂબું, હું બેહી જેમાં. એમાં બતક છે બતક. હું બેહી જેમાં. અંજાલી માછલી. અહીં તો જો એ ઉપર ટ્રેનનો પાટો છે એનો તો. ફિશ રાઈડ કહેવાય. એમાં હું ઓલી ફેર આવી તો બેઠી હતી. શું કહેવાય ને? ફિશ રાઈડ. આ બોકાને કેમ? ફિશ રાઈડ. હા. ફિશ હા. મેં કીધું છોકરાઓનું ફિશ. ના હવે આ બોકાને કેમ કોકની ઓલી ટિકિટ જડી મને જડી દી કશું બેહી. એ ઓલા માળા જો કેટલા ઉપર બેઠા છે. પાણીમાં તરસ બગા. ત્યાંથી પડ્યા ને તો હાડકા ભાંગી જવાના. એ ઓલા ઘોડા આઈ. ઘોડા તમે તો એ ઓલ નથી ગીત આવતું હે નાના છોકરાઓનું ગીત કેવું મસ્ત આવે. ગાડી पे घोड़ा घोड़े की दुम ले जा मारा એ પણ હવે તને કોક મારશે અહીંયા. बंदे बंदा હા પણ હા ગાડી જ છે. ઓય આમાં ટિકિટ ન હોય ને એમાં પેલા બેવા જાવ. હવે તને છે ને બે ધોકા મારી ગાડી મૂકશે કે મફતમાં એ ગરવા દે પેલા. નહીં જાય કાયા ટિકિટ નથી પણ નહીં જા. ન્યાય ગરવાની ટિકિટ લીધી ઓલાએ. આપણે જો ઓલામ જવાનું થાય હો. ઈ ઓલા છોકરા જો પ્લેન માં ઉડે. નાઈસ વાહ. હેલો આપણે જઈ. Oh no. ચલ ટ્રેન આવી. આપણે બેહી નહીં તો કાઈ નહીં ખાલી મજા તો લઈ. વાહ કેવું મસ્ત રોપવે છે જો. એટલે ઓલા તો જો ઓલા છોકરા કેટલા ઉપર ઉડે.
આપણે તો નીચેથી જો તમારી બેન ભૂલી જવાનું, તમને ક્યાંય નહીં બેહવા દે. તું બંધ થાને હવે. જો માં લખ્યું 9 વર્ષથી નાનાઓને નહીં બેહવા દે. ના ના ઈ મોટી છે હવે 33 વર્ષ. અરે તું નાનો છો ઈ 9 વર્ષ કરતા નાનો છે એટલે એનું કે છે. બહાર નીકળ. આય ઓય આ જો ગુફા શેરની. ભાઈ જોતા આવી કઈ લિફ્ટમાં જાય લિફ્ટમાં. આ લિફ્ટમાં નો મે અહીંયા દોરો ફક તૂટ્યો એને ભખ્ખા હેઠા. ટાંટિયા વિનાના થઈ જાય. આ તો જો રોકેટ છે રોકેટ. હાલ તારામાં કેવું થાય જો આમ છે ને ઉડતી ડાયરેક્ટ દેખાતો. હા હું છે ને હાલ કાકા ભાંગી જાય મારા ડાળ. ખુશી તારે જાવું છે ક્યાં આ રોકેટ કરી નાખી દો ઓલા ઉપર. અમે 2-3 જણા ઘા કરી દેવી. તને મોકલી દેવી તને હાલ આપણે બધાય થઈને આને મોકલી દેવી. મારે જાવું છે. જો ઉઈડું જો ભાગો આગો સુઈ વઈગડું. આ જંજુડી જો ઓલા ઓલું વાઘનું મોઢું છે એમાં આખા વાઘની અંદર જઈ આગે બધું જોઈ આગે વાઘની અંદર શું હોય. હે તો તેને આતેડાનું વૈદ્યન બધું છે. ના ના એકાદી કીટની હાથમાં આવી જાય ને તો હું કરોડોપતિ બની જાઉં. હે હવે આખે તને ખાઈ જાય પેલાનું મોઢું. એમ નથી કેતો. જો ચામડી કાઢી આવી. ઓલું કેવડું મોટું ત્યાંથી બેહવાનો એટલે હેઠા હાઈલ આવી તે જુનાગઢ જેટલું ઊંચું જો. ઓલું લંબચી રહ્યું. આઈ એટલે હું બેઠી ગયો એકવાર. ત્યાંથી હેઠા હાઈલ આવી. બધી રાઈડમાં બેઠેલી છું. હવે ફાકા ઝીક માને હું ઓલામાં છે ને બેઠી હતી ને તો છે ને વાઠી આવી ભખ્ખા હેઠી આવી ને તો મારે 2 મહિનાનું પ્લાસ્ટર આવ્યું. અને પ્લાસ્ટર આવે જ ને. વાહ વાહ કેવડી મોટી મૈત્રી હતી. સંજુડી ઓય તમને બધાને ખબર છે આ ફનવાલ કોને બનાવ્યું? કોને બનાવ્યું? મારા કાકાએ બનાવ્યું છે. હવે જાય ફેકું ચંદ જા હવે તો અહીંયા પૈસા દઈને તું હા એ મફતમાં કરી જવાનું. મને ચેલેન્જ નો મારજો મારા કાકા. તાર કાકાએ બનાવ્યું કરી તાર કાકાને ફોન આલ અમાર ટિકિટના પૈસા પાછા દે આલ. મેં ઓલા વિડિયો જોયો તો હો ઇન્સ્ટાગ્રામ માં એક છોકરી કરી ગઈ હતી ઓલા મન પછી કે મારા કાકાએ બનાવ્યું એમ તું ક્યાં ચાલુ કરે ભાઈ? એમાં જો નથી સાચું કહું છું મારા કાકા. હા જો એમની વાત સાચી છે. સ્વિમિંગ પૂલ જેવું બનાવતા હતા ને ત્યારે મારા કાકા આમાં ડૂબી ગયા અને એમ અદ્ભુત થયું ગઈ. એ કાકાને મારી નાખ્યા. કાકા ભંગારની રેખડી જે હલાવે છે હવે બીજા કાકા છે ભાઈ યાર. કાકા છે હાલ આબરૂ કાઢ દેની મારી. આ તો કે ભૂખમાં જ નહીં દે મને. અને સેજી બેન ને એમની યાર વ્યવહાર નથી એટલે ન કરવા દે ને. આમાં ડૂબી ગયા હતા. હવે કાકા વારીની થાબામાં ગોઠણ જેટલું પાણી નથી. જા ગોતીએ જા પડ અંદર જા પડ. કાકાને કાઢી લીધા હતા અહીંયા નો જવાય. હે કઈ તો આમાં કાકાનો આત્મા છે ને. ના ના હા કાકા છે. મારવામાં મોટો હાથ આમનો હતો. હા મને એમ થયું કે કાકો બધું મારા નામે કરી દે પણ સરકારના માન્ય કરે. હા તો ઈ તો એમ જ હોય. હાલો જલ્દી જાય જો સિંહનું મોઢું હોય. ઈ વાઘ નથી પણ ઈ જંગલી બિલ્લા છે બિલ્લા. એલા ઓય બોલે છે કે ફોન કરવા વાગે છે. અલી અંદર 10-15 રાખ્યા લાગે હે. હા જો આ બધા જાય ને ઈ પાછા બહાર આનંદ નહીં કરતા ખાઈ જાતું હોય છે. મને તો એવું લાગે અંદર કેટલાને તો ખાત હોય છે. જો એના ઓલા લાલ લાલ ડોળા દે ને એમાં જ મને તો મોત દેખાય. મારે ન જાવ તાર જાવું છે. ના મારે ન જાવ. આ જો તો આવું આ તો નીકળે છે. લોહી ભાગો 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 ભાગો.
અલાય સંજુ ખુશી આપણે ઓલામાં રીલ બનાવવા જાવી. હાલો હાલો. એ મસ્ત ગોળ ગોળ ફરે છે. જોરદાર કે ને જોરદાર. કાઈ નો ઘટે એવા રીલ બની ગયા. બીજા ભાઈ કરી ગયા હતા. એ મારો ભાઈ બંધ હતો. મેં કીધું એક લાઈન બનાવ એટલે એને વાંહે રાખી દીધો ઊભો. મારું બચ્ચામાં બેયનું રેણવાઈ ગયું. હા વાંધો નહીં, હાલો હવે આપણે આગળ આગળ જાવી. કેટલું બધું મસ્ત. ઓલામાં જાવું હે બેવા હુડિયામાં. હા હાલો હાલો જાવી. હાલો 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 જાવી હાલો હુડિયામાં. મોકા તે તમારા મૂકી બાચીલી. હાલો હાલો મોઢાની વાત હોય રે. જલ્દી હાલો. મેં કીધું કઈ મૂકી આવી. ત્યાં ટ્રાફિક બહુ છે. હાલો ફટફટ મોઢાની વાત. હાલો હું ટિકિટ લઈ લઈશ હો. હાલો તમે આપી દેવા પૈસા. હા વાંધો ને હાલો ને આજ એમાં હું બેવડાવ. હાલો હાલો બોખાભાઈ તરફથી પાર્ટી. તું આવીશ ને પછી ઉલટી થશે ને. જોઉં છું હાલ ને. આને ઉલટી કરવી હોય તો અમારી માથે નહીં કરવાની હો. આયો એ તો થાય જ તે. હે મામાન કરી ગયા. મામા અમને મેળામાં લઈ ગયા હતા ને તો એક બાર ફદર ફરકામાં ચડી તો બધા ઉપર ઉલટીના કોગળા કર્યા બાપા. હવે તો ભાઈગા જલ્દી. હા એવું એમાં એમાં તને બગાડી હતી ને. ના ના આ સાધન એવું નહીં કરે ને. અમે તો સાઈડમાં ઊભા હતા. અમારો મને આવશે તો ભાઈ હું કરી નાખીશ. એની ગેરંટી નહીં. તને ઉલટી આવી ને તો તારા પૈસા દેવાના. હાલો હાલો બોકા ભાઈ બેહાડો હાલો. એલા હું હાલે. અરે આંકલા છે. બોલ બોલ. આ તારું હે. આ મેં નથી ચાલુ કર્યું તે ચાલુ કર્યું તો તો તે તાર બોણીમાં અમારી પાસે પૈસા નહીં લેવાના. હાલો સડો. અમને ક્યાં મેં કીધું હાલો હાલો. તને આ ભાઈએ બૂચ મારી દીધું હમણાં વિડિયો બનાવતા ને. આજે એટલે હટા હું એનું 500 નું બૂચ માં દઈશ. હા ઈ સારું હો.
હામાં હામાં બૂચ મારો તમ તમારે તઈ એલી આય બીતા નો કોઈ મને તો મજા હરકા બેહજો. એલા અહીંયા બેવામાં બીક લાગશે વચમાં બેવો તમે. હાલો સંજુ તું પકડીને બેસજો હો ઓય ભાઈબંધ તું અહીંયા આવી લો. હું બધાને બેહાડ દઉં બધા. તો આ બાજુ જગ્યા છે માસી આવી જાવ આ બાજુ એ બાપા અમાર બાવ રોહે તો નહીં ને એ નહીં રોવા દેવી અહીંયા બે જાવ હસમાં બેસો આ વાલું કાઢજો આહા બહુ બીક લાગવાની છે ઓય તો હવે બે બીતા ને બીવો ને તો હું આ માઈખું બંધ કરી દે હા અને મને ઉલટી થાય ને તો તમે આખી વ્યૂ જાજો આ તને હું આથી એક પાટું માર દે ડાયરેક્ટ ઉડી બહાર ઉલટી માથે ન કરતી હો એ મારી છોકરી નાની છે ઈ તો માસી બધુંય થાય હો ભાઈ મને એલર્જી છે હું મોટા ફદર ફાડકામાં બેઠી ને તો એક બાય ઉલટી કરવા ગઈ ને તો મેં એક જ પાટું માર્યું આગી વઈ ગઈ હા અહીંયાથી તમને સારું પડશે એક મારી દેજો તને બે માર દઉં તો હું ચૂપ રે એટલે તમે જો આમ છેલ્લે વાંહે બેઠા. એ ગાડી માંથી ઉધરા ના કરો ગાડી માંથી પણ આયા લાઇટિંગ નથી ને કે કાયા પા ચકેડીમાં બેઠા ઉલટી કરી કઈ ધરાઈ ગઈ. કાઈ હું આવડિયા તો પણ હું તો ફદર ફાડકામાં બેઠી પછી ઓલી માટલામાં બેઠી પછી ઓલા ચા જેવા કપમાં બેઠી અરે માસી તમને ખબર છે આ ફરવાડીઓ એ માર કાકાનું છે હા અહીંયા ક્યાં જીકવા માંડી અરે જીતતી નથી આ માર કાકાનું ઈ માસી ફ્રીમાં ટિકિટ લઈ લે તમે પેલા કીધું હોત ને તો હું તમને ડિસ્કાઉન્ટ અપાઈ દેત હવે હું તમે હવે તું ખોટા ફાકા દીને મને ઉધરા વધારે થઈ એ બાપા બધાને ખોટું જ લાગે છે મારું તો પણ તમે તું ખોટી છો તો ખોટું જ લાગે હું આયા સામે જ રહું છું હવે આ ખોટાડી છે આ જાડી માસી સામે આ સામે બિલ્ડિંગ દેખાય ને આ સામે દેખાય ને એના સામે દેખાય એની સામે દેખાય ત્યાં જ રહું છું મને આ બધું દેખાય અહીંયા મારી બિલ્ડિંગ તો અહીંથી 10-20 કિલોમીટર આઘું થઈ ગયું. ને હવે 5 રૂપિયા ટિકિટ છે હવે આ ભાઈ ક્યારે ચાલુ? મારી કોતાય મોટી ફેક માં અહીંયા આવી ગઈ ઓલી બિલ્ડિંગ ની ઓલી બિલ્ડિંગ ની ઓલી હવે બિલ્ડિંગ જાને હવે ઈ માસી શોખીન છે શોખીન બધાયમાં ફરી આવ્યા તમારે ઘણે ન હોય વરણ વેટલેથી આવ્યું અમે લાગે અહીંયા નથી રહેતા માસી અમે પેરેસ રેવી છી પછી મારા કાકા અમને સ્પેશિયલ નોઈત્રું આપ્યું કે આ મારું ફનવાય છે ને ફરવા આવજો એલી આય પેરેસ એટલે શું કહેવાય ઈ આવે એક મોટું દેશ છે સ્પેલિંગ બોલ તો પેરસ નો પેરી રી આઈ એ ફૂટ પાવરીમાં રેસ ને હવે ફાકા જીકમાં ને તાય હો ભૂતના પેટની ફાકા જે ખાડા છે અહીંયા પેરેસ લખ્યું છે ને ઈ વાતી વાચન ગાઈ દીધું ઓહો હા સેજુ બેન આ તો ભાઈ બંધ નીકળો 300 નો દેવા પડ્યા નકર દેવા પડે. હા ઈ વાત આમ થોઈ નો દેવું પડે કેમ કે આ સેજુના કાકાનું છે એના કાકા દઈ દેત ને કાકા નો દઈ અગે તે તને પહેલા જ કીધું કાકા તો ઓલા સ્વિમિંગ પૂલ માં ડૂબી ગયા હતા માસી તમને જોઈને એવું લાગે છે કે તમારા 7-8 છોકરા છે એ 7-8 છોકરા હોય તો અહીં બેઠી હોય મારા એક જ ગલુડિયું છે એક જ ગલુડિયું છે મને એવું જ લાગ્યું એ બાર થઈ જાય એમ તો કરાય ગૌરી ની એમ કહી જો બિચારી જો રોવડાવી તે છોકરીને રોવડાવી સામે પાછી બેને ઠીંગુડી લે આય મારી છે ને આય મારો છે દેખાય છે મારા જેવો જાડો હા જો પેપા જેવો એ બેન મારાનો છે પેપો કહેતી ન ને કે એક જ ઝાપટ મારીશ તને અલી શાંતિ રાખ હમણે એક આખા ડોકીમાં મૂકશે ને તો સારે પતાવી દે હાય ને ના મારે કાઈ બે વાત જ નથી કરવી શાંતિ રાખો લો નકર વાતે બે જાય ને તો પછી હું માસી આ છોકરી બે છે કઈ ગયા આ લઈને નીચે ઉતરી જાય કઈ ગયા ને કાઈ નથી બીવી આવડો હતો ને આ કઈને હેવાણો આવા બેહમ કર્યો છે ગાડીએ બીવા નહીં પેપા દેવાનો બેહી ગયા અહીંયા આને સમજાવો ને પેપો ન કને મારી શું આ તું શાંતિ રાખ ને હું તારું ગળું દબાઈ દે તારી હિસાબે અમારે મરવું પડશે ભાઈ ચાલુ કરે તો સારી વાત છે તમે બધા મને જીકી લીધી આઈ સોરી તારા ભાઈને કહી દે થોડી દાતાય બહાર નીકળી જાહે એક પાટું મારું નાની મુનીની રહ્યો ને હવે આ કાઈ મજા લ્યો ને આ ઓડિયાની ચાલુ નથી કરતા મોઢામાં જીભ નથી રાખતી જીભ તું તારી મોઢામાં જીભ રાખીને બેને જાડિયાને કે ધક્કો મારજે હમણાં બોકા ભાઈને સમજાઈ ગયો
ઈ કઈક સાંભળી જવાનું થયો આ હું બાજે છે આ બધે તમારી હા બાજવા વાળા છે હાલો ચાલો થયો હાલો ઓ મજા આવે છે ને મજા કાઈ ન ઘટે આ તાકોમાં મોજ Oh, no, 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 no.